જો આપણે લાસ્ટ લેક્ચરમાં પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સૂત્ર સાબિત કર્યું. ત્રણ નિયમો વાપર્યા હતા. યાદ હોય તો ચાર્લ્સનો નિયમ વાપર્યો, એવોગેડ્રો નિયમ વાપર્યો અને બોયલનો નિયમ વાપર્યો. એને આપણે આદર્શ વાયુ સમીકરણ કહેતા હતા. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. હવે એમાં તમે જુઓ ને તો પી, વી, એન અને ટી આ ચારેય ચલ એ વાયુની અવસ્થા નક્કી કરે. જો તમને દબાણ ખબર હોય, તમને કદ ખબર હોય, તમને જથ્થો ખબર હોય અને તમને તાપમાન ખબર હોય તો આ બધાથી વાયુ કઈ અવસ્થામાં છે એ તમને ખ્યાલ આવે. બરોબર? તો એ અવસ્થા નક્કી કરે વાયુની. એટલે આદર્શ વાયુ સમીકરણને બીજા કયા નામે ઓળખાય? અવસ્થા સમીકરણ. કારણ કે વાયુની અવસ્થા નક્કી કરે. અને આ આદર્શ વાયુ સમીકરણમાં ચાર ચલ વાયુના આવી જાય છે. રાઈટ? કે આના ઉપરથી આપણે આર ને સૂત્ર કરતા બનાવ્યો હતો. તો એ આર ને આપણે કહેતા હતા સાર્વત્રિક અચળાંક. યાદ કરીએ, આર બરાબર, ચલો એ સૂત્ર કરતા બનાવીએ તો ઉપર પીવી છે, નીચે આવશે એનટી. બરોબર? એનો મતલબ એવો થયો કે ઉપર જે આવે છે તે પી છે એટલે કે દબાણ આવે છે, કદ આવે છે, અહીંયા એનો જથ્થો મોલમાં આવે છે અને આ જગ્યાએ એનું તાપમાન આવે છે. એટલે કે આર છે જે તે વાયુનો દબાણ ગુણ્યા કદ છેદમાં જથ્થો ગુણ્યા તાપમાન. તો દરેક વાયુ, બરોબર, એનો આર અચળ હોય છે કોઈ પણ વાયુનો. તો એનું મૂલ્ય એક જ સરખું આવે છે એટલે એને શું કહેવાય છે? સાર્વત્રિક વાયુ અચળાંક. બરોબર? તો એના અલગ અલગ મૂલ્ય કેવી રીતે આવે છે અને એક્ઝામ્પલમાં આપણે કયા મૂલ્યો વાપરવાના છે એ થોડુંક ચેક કરી લઈએ. તો આરમાં જો હું દબાણ જે છે ને એ એટમમાં લઉં, એટમ એટલે વાતાવરણ, કદ જે છે ને એ હું લીટરમાં લઉં, જથ્થો હું મોલમાં લઉં અને તાપમાન હું કેલ્વિનમાં લઉં. તો આ બધું જે મૂલ્ય છે ને એ કયા સમયે છે? એસટીપી. એસટીપી કોઈ પણ આદર્શ વાયુ લઈએ આપણે, આદર્શ વાયુ ડિટેલમાં શીખવાના છે આપણે. તો આદર્શ વાયુ જે છે એનું એસટીપી એ જે સંખ્યા છે એ એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર આપ સૌ જાણો છો. અને એક મૂળ આદર્શ વાયુ લઈએ. બરોબર? તો જો એસટીપી લઈએ તો એક એટમ, બરોબર, એનું કદ કેટલું હોય? 22.71 લીટર. આપ સૌ જાણો છો. કદ લીટરમાં લીધું મેં, સમજો. દબાણ એટમમાં લીધું. એક મોલ. અચ્છા, એક એટમ એટલે નિયરલી એક બાર. હા, કારણ કે એસટીપી આપણે બારમાં લઈએ છીએ 10⁵ પાસ્કલ. પણ 10⁵ પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 બાર ઇઝ ઇક્વલ ટુ નિયરલી 1 એટમ. એટલે કે એ એસટીપી એટમ, એક એટમ 22.71 લીટર એનું કદ, એક મોલ લીધો છે. અને તાપમાન કેટલું હોય છે એસટીપી? 273.15 કેલ્વિન. તો આનું જ્યારે સાદું રૂપ આપો ને તો આવી ક્યાંક સંખ્યા આવે 8.2057 ઇન્ટુ 10⁵². હવે આનો એકમ જે છે એ લીટર એટમ, એટલે કે એનો એકમ લખું છું લીટર એટમ. કેલ્વિન ઇનવર્સ, જનરલી મોલ પાછળ લખીએ, મોલ ઇનવર્સ. તો આનો એકમ જે થયો ને આર નો, જો આ એકમ આપેલો હોય ને તો તમારે એનું આ મૂલ્ય લખવાનું છે. ફરીથી એકમ જોઈ લે. લીટર એટમ, આ લીટર એટમ, કેલ્વિન ઇનવર્સ, મોલ ઇનવર્સ, કારણ કે છેદમાં છે એટલે ઇનવર્સ થાય છે. બરોબર? કેલ્ક્યુલેટરની મદદથી આવો ક્યાંક આંકડો આવશે. હવે આગળ છે. હવે દબાણ છે ને બારમાં આપેલું હોય અને આપ સૌ જાણો છો કે ભાઈ એક એટમ, બરોબર, એટલે જનરલી એને શું કહીએ છીએ આપણે? એક બાર કહીએ છીએ. તો દબાણ છે એક બાર. થોડોક ફરક હોય છે એટમ અને બારમાં, થોડોક ફરક હોય છે. કદ છે 22.71 લીટર, જથ્થો આપેલો છે 1 મોલ, તાપમાન છે 273.15 કેલ્વિન. બરોબર? તો 8.314 ઇન્ટુ 10⁻². તો આનો જે એકમ છે એ એકમ આપણે લખીશું લીટર બાર, લીટર બાર, કેલ્વિન ઇનવર્સ અને મોલ ઇનવર્સ. બરોબર? તો આ આવો એનો એકમ થશે. જો આપણે બારની જગ્યાએ પાસ્કલમાં લઈએ
તો એસટીપી એને 10⁵ પાસ્કલ કહેવાય છે. 22.71 × 10⁻³ હા. હવે અહીંયા લીટરની જગ્યાએ મેં શામાં લીધું? મીટરનો ક્યુબ લીધેલો છે. જુઓ, એટલે કે લીટરને મીટર ક્યુબમાં ફેરવવા માટે એને 10⁻³ વડે આને મેં ગુણ્યા. 1 મોલ અને 273.15 કેલરી. હવે એકમો બદલાઈ ગયા, સંખ્યા મેં બદલી નાખી, એકમો બદલાઈ ગયા. તો 8.314 આનો આવશે પાસ્કલ, મીટર ઘન, કેલ્વિન ઇનવર્સ અને મોલ ઇનવર્સ. તો એનો જવાબ આવો ક્યાંક આવશે. તો જેમ તમે એકમો બદલો છો, સંખ્યાઓ બદલાય છે, તેમ એ પ્રમાણે આર ના મૂલ્ય બદલાય છે. એટલે આર નું એકમમાં આ બધા જ સરખા છે, બરાબર, પણ એકમો બદલાય છે એટલે આર નું મૂલ્ય બદલાય છે. હવે જુઓ, આ લીટર બાર છે, તો લીટર બારને મારે જૂલમાં ફેરવવા હોય તો એક આવું સૂત્ર છે, 1 લીટર બાર બરાબર 101 પોઈન્ટ સમથિંગ જૂલ. આપણે નિયરલી લખીએ છીએ, પોઈન્ટમાં ના આવે એટલે. તો 1 લીટર બાર બરાબર 101 જૂલ એટલે આપણે એને 100 જૂલ કહી શકીએ. તો એનો મતલબ એવો થયો માટે 8.314 બરાબર લીટર બાર હોય તો કેટલા જૂલ હોય? તો અહીંયા 100 વડે એને ગુણવા પડશે આને, અને 100 વડે ગુણીશું આ નીકળી જશે, બરાબર, બહુ સીધી વસ્તુ. તો તે વખત હશે 8.314 બરાબર. હવે આવશે જૂલ એકમ, જૂલ, કેલ્વિન ઇનવર્સ, મોલ ઇનવર્સ. તો લીટર બારના આ એકમને મારે જૂલમાં રૂપાંતર કરવો હોય તો એને 100 વડે મારે ગુણવા પડશે, બરાબર, નિયરલી 101 વડે. એટલે આ મૂલ્ય બની જશે 8.314 જૂલ, કેલ્વિન ઇનવર્સ, મોલ ઇનવર્સ. એટલે આ રીતે તમે આરના વિવિધ મૂલ્ય તમે ગણી શકો છો, બરાબર. અને હા, હવે જનરલી જ્યારે આ જે આરનું મૂલ્ય છે, બરાબર, 8.2 વાળું, તો આદર્શ વાળુનું કદ તે વખતે અહીંયા, કારણ કે આન્સર બંને સેમ સંખ્યા છે તો અહીંયા થોડોક જુદો આવે છે, તો તે વખતે એ આ સંખ્યાને લેવામાં આવતી નથી અને આની જગ્યાએ 22.4 જેવી સંખ્યા લેવામાં આવે છે, બરાબર. તે 1 એટમ × 22.4 પણ 1 મોલ × 273. ઘણી વખતે શું છે, નાની નાની સંખ્યામાં ડિફરન્ટ આવે છે. મેઇન સંખ્યા એની એ રહે છે, પાછળની સંખ્યામાં થોડુંક ડિફરન્ટ આવે છે. તો ઘણી વખત 0.15 લેવામાં આવે છે, ઘણી વખત 71 ની જગ્યાએ 22.4 લીટર લેવામાં આવે છે, બરાબર. એટલે એવું કોઈક સૂત્રમાં બની શકે, પણ જનરલી તમને એક્ઝામમાં આરની કિંમત આપેલી હશે, બરાબર. અને આરની કિંમત ના આપેલી હોય તો આપણે એસઆઈ એકમ પ્રમાણે કઈ રીતે લઈશું એ હું તમને જેમ એક્ઝામ્પલ આવશે તેમ શીખવાડતો જઈશ, બરાબર. તો આ આરના વિવિધ મૂલ્ય હતા. સાર્વત્રિક અચળાંક આર કહેવાય છે, જેને વાયુ અચળાંક કહેવાય છે. દરેક વાયુ માટે આ મૂલ્ય સરખું હોય છે, બરાબર. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ એક બીજું સમીકરણ શીખીએ, સંયુક્ત વાયુ સમીકરણ. હવે આપ સૌ જાણો છો કે V પ્રપોર્શનલ 1/P બોયલનો નિયમ, V પ્રપોર્શનલ T ચાર્લ્સનો નિયમ, V પ્રપોર્શનલ N એવોગેડ્રો નિયમ, બરાબર. આ બધા શીખી ગયા છે. આ ત્રણેયને સંયુક્ત રીતે લખીએ તો V પ્રપોર્શનલ NT upon P, બરોબર. V પ્રપોર્શનલ N, V પ્રપોર્શનલ T એટલે NT અને V પ્રપોર્શનલ 1/P. તો P ને આપણે આ બાજુ લઈ જઈએ તો PV પ્રપોર્શનલ NT. પ્રપોર્શનલ દૂર કરીએ તો આપ સૌ એ પણ જાણો છો કે PV is equal to NRT. આપણે આવું શીખ્યા ને. હવે ટી ને અહીંયા લઈ દઈએ નીચે, બરોબર. તો PV upon T is equal to NR. હવે એક મોલ લઈએ અથવા તો નિશ્ચિત જથ્થો લઈએ, બરોબર. ધારો કે એક મોલની વાત કરી હોય તો એ તો અચળ છે, આર દરેક માટે અચળ છે. હા, દબાણ બદલાય, કદ બદલાય, તાપમાન બદલાય, આ ચલિત છે, ચલ છે, પણ NR બદલાવાના નથી. હવે એક મોલ માટે વાયુ લઈએ તો બરોબર, મોલ એનો એ જ રહેશે, જથ્થો એનો એ રહેશે, આર પણ અચળ છે. તો આનો મતલબ એવો થાય કે બે પરિસ્થિતિ અલગ અલગ લઈએ
તો આના ઉપરથી એવું નક્કી થાય અહીંયા કે ચલો અહીંયા લખીએ એટલે તમે ખ્યાલ આવે કે આના ઉપરથી એવું નક્કી થાય કે ભાઈ શરૂઆતની અંદર ધારો કે P1 છે, કદ V1 છે, બરાબર, અને T1 છે, તો એના બરાબર પણ NR થાય, અને P2 છે, V2 છે, T2 છે, તો એના બરાબર પણ NR થાય. બીજી સિચ્યુએશન આવે તો, બરાબર, આ પ્રારંભિક સિચ્યુએશન. અંતિમ સિચ્યુએશન આવે તો પણ NR જ થાય ને, કારણ કે PV upon T is equal to NR. આ અચળ સંખ્યા છે, અને અચળ સંખ્યા છે એટલે આ બે ઉપરથી એવું લખાય કે P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. તો આ જે સમીકરણ આવ્યું એ સમીકરણને કહેવાય છે સંયુક્ત વાયુ સમીકરણ. એટલે અહીંયા જ્યારે કોઈ વાયુની શરૂઆતનું દબાણ આપેલું હોય, શરૂઆતનું કદ આપેલું હોય, તાપમાન આપેલું હોય, અને તમને એવું કે અંતિમ તાપમાન આ છે, એનું કદ આ છે, તો દબાણ શોધો, બરોબર. એટલે જ્યારે વાયુમાં 6 ફેક્ટર આપેલા હોય તો 6 માંથી કોઈ 5ની કિંમત આપેલી હોય ને એક શોધવાનું હોય, તો અહીંયા P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. આ કિંમત તો મૂકી દેવાના, જે તે એકમ સરખા રાખવાના. P ના એકમ સરખા, T તો કેલ્વિનમાં જ લેવાનું છે, અને V ના એકમ સરખા રાખવાના. તો આ ઉપરથી સંયુક્ત વાયુ સમીકરણ આને કહેવાય. આના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ જોઈએ. સંયુક્ત વાયુ સમીકરણનો દાખલો જોઈએ. 25 ડિગ્રી સેલ્સિયસ અને 760 mm પારાના દબાણે, જે દબાણ છે ને બહુ વિવિધ એકમમાં મપાય. પાસ્કલ છે, અલગ અલગ દબાણ માપવા માટે બેરોમીટર જે વપરાય એ કયા પ્રકારનું છે એના ઉપર હોય છે, બરોબર. એમાં પારો હોય છે, એટલે મર્ક્યુરીનું ઊંચાઈ કેટલી હોય છે એના ઉપર છે. તો 760 mm મિલીમીટર જો એની ઊંચાઈ હોય તો એને એ રીતે પણ દબાણ મપાય છે. અને વાયુ તે વખતે 600 મિલીલીટર કદ ધરાવે છે. 25 ડિગ્રી તાપમાન, 760 દબાણે વાયુ છે ને એ 600 ml કદ ધરાવે છે. હવે વાયુનું કદ કેટલું થાય છે? 640 ml. તાપમાન કેટલું થઈ જાય છે? 10 ડિગ્રી. તો દબાણ કેટલું એવું પૂછેલું છે, એટલે દબાણે ફેરફાર થતું હશે અંદર, બરોબર. તો જ્યારે આટલી બાબતો આપેલી એટલે 6 બાબત તમને આપેલી છે અહીંયા તમે જુઓ ને તો આ રીતે, એટલે કે P1 આપેલી છે, V1 છે અને T1 છે. એવી રીતે P2 આપેલી છે, V2 આપેલી છે અને T2 આપેલી છે. ચલો, P1 શરૂઆતનું દબાણ 760 mm મર્ક્યુરી કહેવાય ને, પારો એટલે, બરોબર. તમને લીટરમાં આપેલું તો લીટર બાર, બરોબર. તમે જે એકમ આપો, સોરી લીટરની બાર આપેલું હોય, એટમ આપેલું હોય તો એ પ્રમાણે તમે અહીંયા એકમ લઈ શકો. હવે V1 જે છે કદ કેટલું છે એનું જો 600 મિલીલીટર. તો જે એકમ આપેલો એ જ અહીંયા એકમ હોવું જોઈએ, બરોબર. T1 કેટલું છે? 25 ડિગ્રી સેલ્સિયસ. હવે એ 25માં તમારે નિયરલી કેટલા ઉમેરી દેવાના? 273 ઉમેરી દેવાના. એટલે કે આપણે એને ફરજિયાત શામાં જોઈશું? કેલ્વિનમાં, બરોબર. એટલે યાદ રાખવાનું છે કે આ કોઈ પણ દાખલા આ ચેપ્ટરના આવે તો ડિગ્રી સેલ્સિયસને લેવાનું નથી, બંનેમાં બહુ ફરક છે. તમારે લેવાનું છે શામાં? કારણ કે કેલ્વિનમાં જે તે નિયમ નિરપેક્ષ શૂન્ય તાપમાન અથવા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં એવો શબ્દ વાપરે છે. એટલે નિરપેક્ષ એટલે કેલ્વિનમાં. 298. P2 એ દબાણ આપણે શોધવાનું છે. કદ થાય છે 640 મિલીલીટર, અને T2 તાપમાન આપેલું છે 10 ડિગ્રી સેલ્સિયસ. એને ફરી 10 વત્તા 273 કરીશું, એટલે 283 કેલ્વિન. બધાની કિંમત આપણે સંયુક્ત વાયુ સમીકરણમાં મૂકી દઈએ. એટલે કે P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. ચલો, કોને સૂત્ર કરતા બનાવવાનું છે? P2 ને. તો અહીંથી સૂત્ર કરતા બનાવી દે P2 ને. તો P2 અહીંયા રહેશે, તો આ બાજુ P1 V1 છે, અહીંના T2 ઉપર જશે, અને અહીંયા જે T1 છે ત્યાં V2 નીચે આવશે. તો સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ છે.
ચલો આ બધાની કિંમતો મૂકી દઈએ. એકમ સાથે P1 760 mm, V1 600 ml, T2 283 કેલ્વિન, T1 298 કેલ્વિન, V2 640 ml. તો અહીંયા જે બીજું દબાણ છે, જો અહીંયા ml જશે, કેલ્વિન જશે, એ દબાણ પણ શામાં આવશે? જવાબ mm Hg માં. બરોબર, તેનો જવાબ આવશે 676.6. કેલ્ક્યુલેટરથી તમે સાદું આપશો તો આવો જવાબ આવશે. બરોબર, બહુ સિમ્પલ દાખલા છે. આ ચેપ્ટરના દાખલા બહુ હાર્ડ નથી, ખાલી ડાયરેક્ટ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, સમીકરણ આપશો ને ખબર હોય તો સીધો જવાબ છે. બરોબર, તો આવા દાખલા પણ પૂછાય છે. એક્ઝામ્પલ ઉદાહરણ મેં લીધેલું છે. જો આપણે બહુ જ એક અગત્યનું સૂત્ર શીખીએ છીએ. એક્ઝામ્પલ આના ઘણા બધા પૂછાય છે, સ્વાધ્યાયમાં પણ છે. વાયુની ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ. એ આપણે આદર્શ વાયુ સમીકરણ જે શીખ્યા ને એના ઉપરથી આ સંબંધ શોધે. તો આપ સૌ જાણો છો કે આદર્શ વાયુ સમીકરણ શું આપણે શીખ્યા? PV = nRT. આને પુનઃ ગોઠવણી કરીએ તો P ત્યાંનો ત્યાં રાખીએ, રાઈટ, N/V કરી દઈએ, n ત્યાં v નીચે લઈ જઈએ તો = P અહીંયા છે જ, નીચે કોણ આવશે? RT. બરાબર, બહુ સિમ્પલ છે. જો n ત્યાંનો ત્યાં રાખ્યો, v ને હું નીચે લઈ ગયો એટલે n/v, p ત્યાંના ત્યાં રાખ્યા, RT ને આ બાજુ છેદમાં જાય એટલે P/RT. હવે n એટલે મોલ, અને મોલને આપ સૌ જાણો છો વજન ભાગ્યા આણ્વીય દળ. એટલે n ની જગ્યાએ આવું લખું છું, જો m/v કેપિટલ M = P/RT. કેમ ભાઈ? તો કે n બરાબર m/m. ખબર છે, વજન ભાગ્યા પેલું ચેપ્ટર આપણે શીખ્યા ને, મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ, માસ અપન મોલેક્યુલર વેટ. એટલે m Vm, n ની જગ્યાએ આપણે m/m લખ્યા. બરોબર, v તો હતા જ, P/RT. ચલો આપ સૌ જાણો છો તેમ m/v શું? માસ અપન કદ શું? હા, એટલે દળ ભાગ્યા કદ. તો m/v એટલે d. એનો મતલબ અહીંયા થાય d, અહીંયા થાય m, અહીંયા થાય P/RT. કેમ ભાઈ? તો કે છે d એટલે કોણ? ઉપર દળ ભાગ્યા કદ, દળ એટલે m, કદ એટલે v. તો m/v એટલે કોણ? d. ત્યાંની જગ્યાએ મેં d લખ્યો, આ m P/RT. બરાબર, p ને સૂત્ર કરતા બનાવીએ તો d/RT/m. બરોબર, અને આના ઉપરથી d ને સૂત્ર કરતા બનાવો તો Pm ઉપર જશે અને RT નીચે જશે. ગંધા શોધી હોય તો Pm/RT અને m ને સૂત્ર કરતા બનાવો. અહીંયા m ને સૂત્ર, તો m અહીંયા જાય તો dRT એટલે કે dRT/, રાઈટ. તો આ એક જ સૂત્ર યાદ રાખશો એટલે બધા યાદ રહી જશે. આ સૂત્ર કેવી રીતે યાદ રહેશે? તો P એટલે પાસ થવું, પાસ થવું છે એના માટે ડર્ટી મોબાઈલ, DRT એટલે ડર્ટી, M એટલે મોબાઈલ. જો કે અત્યારે તો મોબાઈલ બહુ કામમાં આવે છે, ઓનલાઈન છે એટલે, પરંતુ ઓનલાઈન સિવાય તમે જે મોબાઈલનો યુઝ કરો છો એટલા માટે એને કહેવાય ડર્ટી મોબાઈલ. ક્યારે? પાસ થવું હોય તો. એટલે આવી રીતે યાદ રાખી શકશો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આદર્શ વાયુ સમીકરણ PV = nRT, n/v, v નીચે લઈ ગયા, RT ને આ બાજુ લાવી દીધા. n એટલે આપ સૌ જાણો છો m/m, n ની કિંમત મૂકી, પણ m/v એટલે પાછો d,
એટલે DM PRT. અહીંયા P ના સૂત્ર કરતા બનાવો તો RT ઉપર જાય એટલે DRT/M ડર્ટી મોબાઈલ એમ. પછી આના બધી જેટલા સૂત્ર બનાવવા હોય એટલા. આને એક્ઝામ્પલ કેવી રીતે પૂછાય? જો તમને દબાણ આપ્યું હોય અથવા તમને ઘનતા આપી હોય, R આપેલો હોય, તાપમાન આપેલું હોય, દળ આપ્યું હોય તો દબાણ શોધાય. દબાણ આપ્યું હોય, આણ્વીય દળ આપ્યું હોય, R ને T આપ્યું હોય તો ઘનતા શોધાય. બરાબર? આ બધા આપ્યા હોય તો આણ્વીય દળ શોધાય. એટલે તમને કઈ વસ્તુ આપી છે એના ઉપરથી તમારે સૂત્ર મૂકવાનું છે. હવે આપણે અહીંયા સુધી રાખીએ કારણ કે અહીંયા સુધીનો જે પાર્ટ હતો ને એ થોડોક જુદો હતો. અહીંયા સુધી વાયુના નિયમો શીખ્યા, એને વાયુના નિયમો ઉપરથી જે કંઈ પરિબળ એના બીજા સારી સાથે સંબંધ છે એ શીખ્યા, કેટલાક એક્ઝામ્પલ શીખ્યા. સ્વાધ્યાયમાં મોટાભાગના દાખલા જે છે ને એ અહીંયા સુધી પૂછેલા છે, મોટાભાગના બીજા છે આપણે શીખીશું. અહીંથી ચેપ્ટર થોડુંક અલગ થાય છે. બરાબર? એટલે ચેપ્ટર આમ 3-4 ભાગમાં વહેંચેલું છે. અહીંયા સુધી વાયુની વાત હતી. બરાબર? હવે વાયુની જ વાત છે આખા ચેપ્ટરમાં, પણ જે કોન્સેપ્ટ છે આખો થોડોક ચેન્જ થાય છે. એ આપણે ફરી શીખીએ. બરાબર? નેક્સ્ટ લેક્ચરની અંદર. પણ અહીંયા સુધી તમારે યાદ રાખવાનું છે. આ થિયરી મોસ્ટ ટાઈમથી છે. આજની થિયરી જે બુકમાંથી તમારે થિયરીની નોટમાં લખવાની છે તે જે શીખ્યા એ પ્રમાણે સૌથી પહેલાં તમારે આરની 3 વેલ્યુ તમારે લખવાની છે, સાબિત કરવાની છે એકમ સાથે. એ લખ્યા પછી PV = NRT ને કયા નામે ઓળખાય, અવસ્થા વિધેય કેમ, એ 2 માર્ક્સનો કે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો એ પેરેગ્રાફ બુકમાં છે એ પ્રમાણે લખવાનો છે. એના પછી શીખ્યા સંયુક્ત વાયુ સમીકરણ P1 V1/T1 = P2 V2/T2. એને સાબિત કરવાનું છે અલગ. બરાબર? બુકમાં બધું સડિંગ નથી લખવાનું. સંયુક્ત વાયુ સમીકરણ સાબિત કરો. તરત જ ઉદાહરણનો દાખલો એની નીચે લખવાનો છે. એ 3 માર્ક્સમાં પૂછી શકે છે. સંયુક્ત વાયુ સમીકરણ 2 માર્ક્સમાં પૂછી શકે છે. ત્યાર પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૂંકનો જ છે વાયુની ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધનું સૂત્ર તારવો. તો આ રીતે તમારે બુકના સ્ટેપ પ્રમાણે લખવાનું છે. આ જ રીતના આપેલા છે. બરાબર? આના એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં છે. જ્યારે ત્યારે કદાચ નેક્સ્ટ લેક્ચરમાં પણ સ્વાધ્યાયના દાખલા પહેલા લઈ લઈએ. બરાબર? તો અહીંયા સુધી તમારે તૈયાર કરવાનું છે.